પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો તમે એમાં માઇન્ડનો યુઝ કરો. જો શું કીધું છે, 1 bottle of 1.5 liter requires less energy and produces less waste than the bottles of 0.5 liter each. 3 bottles. કોઈ બી પાણીની બોટલ લીધી, ચલો આપણે તો 0.5 લીટરની લીધી બોટલ, એવી 3 લ્યો અને એની સામે 1.5 લીટરની એક બોટલ લ્યો. પાણી તો સરખું જ આવ્યું, પણ પ્લાસ્ટિક ઓછું, પ્લાસ્ટિકનો જે આપણે વેસ્ટ છે એ ઓછો થશે. જો એક બોટલ તમે લ્યો 1.5 લીટરની, તમે 0.5 લીટરની 3 બોટલ ખરીદો, એની જગ્યાએ 1.5 લીટરની એક બોટલ ખરીદો તો પ્લાસ્ટિક વેસ્ટ ઓછું થશે. એના લીધે ક્લાઇમેટ, એના લીધે એન્વાયરમેન્ટને ઘણો બેનિફિટ થશે, એટલે પર્યાવરણને ઘણો ફાયદો થશે એમાંથી. એટલે એ કરવાનું છે આપણે. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ. રિસાયકલ્ડ એટલે ફરીવાર યુઝમાં આવતું હોય તેવું એવા પેપરની પ્રોડક્ટ્સ ખરીદો. જે પેપર ખરાબ થઈ ગયો એમાંથી એ વસ્તુ બનાવેલી છે, તો પેપરનો વપરાશ ઓછો થશે. એમાં 70 to 90% લેસ એનર્જી. તમે એવી વસ્તુઓ ખરીદો જેમાં રિસાયકલ પેપર યુઝ કરેલો છે, તો એમાંથી ઘણું બધું આપણે કાર્બન ઓછું એમિટ થશે. નવા પેપરવાળી વસ્તુ ખરીદો તો કાર્બન એટલું વધારે નીકળશે. પછી છે ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. આપણે ફોરેસ્ટ બચાવવા જોઈએ, પ્રોટેક્ટ કરવા જોઈએ, આપણી જવાબદારી છે. ગઈકાલે જ વાત થઈ કે ફોરેસ્ટ હશે તો શું થશે વધારે. બીજું, કાર્બન આખું ટ્રેપ કરી લેશે જેટલા ટ્રીઝ વધારે હશે. ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. જો હ્યુજ મીન્સ વેરી બિગ, બહુ જ કાર્બન તો ફોરેસ્ટ ખેંચી લે છે, એટલે આપણે ઘણો બેનિફિટ છે એનાથી. સો પ્લે અ ક્રિટિકલ રોલ. ક્રિટિકલ મીન્સ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કાર્બન કંટ્રોલ. જે આપણે અત્યારે જરૂર છે, ગઈકાલે વાત કરી કાર્બન ફૂટપ્રિન્ટ્સ, એ ઘણું બધું કાર્બન ખેંચી લે છે, બરોબર. એટલે એ ક્રિટિકલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ફોરેસ્ટનો. પછી છે બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ. એને બચાવવા જોઈએ, સેવ. બેરન સ્ટ્રેચીસ એટલે એવી બંજર જમીનો હોય છે જ્યાં પાક નથી થતો, બરોબર. એવી બંજર જમીન છે, એને કલ્ટિવેટ કરો. એને ત્યાં ત્યાં ક્રોપ્સ ગ્રો થાય એવું કરો. કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. બાયોફ્યુલ એટલે આપણે ઓલું વનસ્પતિ, ઓલું શું કહીએ કે પ્લાન્ટ્સમાંથી નીકળતું છે ફ્યુલ હોય, ઈંધણ પ્લાન્ટ્સમાંથી નીકળતું હોય બાયોફ્યુલ. ત્યાં એ ટ્રાય કરો કે તમે ઇથેનોલ અને જેથ્રોપા જેવા બાયોફ્યુલ્સ, પ્રોમિસિંગ એટલે બહુ જ લાભદાયક હોય એવા બેનિફિશિયલ બાયોફ્યુલ્સ તમે ગ્રો કરી શકો ત્યાં. કોની જેવા? ઇથેનોલ, જેથ્રોપા, આ બે એક્ઝામ્પલ છે. આવા બાયોફ્યુલ તમે ત્યાં ગ્રો કરી શકો. ક્યાં? જ્યાં બંજર જમીન છે, બેરન સ્ટ્રેચીસ છે ત્યાં, એવી ટ્રાય કરો. કારણ કે એ જમીન તો વેસ્ટ જ છે બી. બાયોફ્યુલનો ઘણો સારો યુઝ છે એના. હા, આવી ગયું તમને શું એનો બેનિફિટ થાય જલ્દી? બીજા બધા ફ્યુલ્સ કરતાં સારું ને વધારે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ certainly have pronounced ecological edge over conventional plastics. હવે જો આ બે વસ્તુ છે, કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ અને બીજું છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ. કન્વેન્શનલ પ્લાસ્ટિક એટલે અત્યારે જે પ્લાસ્ટિક યુઝ થાય છે એવું રેગ્યુલર નોર્મલ. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે જલ્દી ડીકે થઈ જાય, ખરાબ થઈ જાય, આપણે ફેંકી દઈએ, યુઝ એન્ડ થ્રો કરી દઈએ. અત્યારે જે પ્લાસ્ટિક અગેન એન્ડ અગેન યુઝ થાય છે, એની કરતાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક યુઝ કરો તો એમાં ઇકોલોજીકલ એટલે આપણા એન્વાયરમેન્ટ માટે ઘણો બેનિફિટ છે. અત્યારે કન્વેન્શનલ પ્લાસ્ટિક બેગ યુઝ કરે છે બધા, એની કરતાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વધારે સારા છે એન્વાયરમેન્ટ માટે. એટલે તમારે વર્ડ યાદ રાખવાનો, બાયોડિગ્રેડેબલ અને કન્વેન્શનલ, આવા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ યાદ રાખવાના તમારે. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે સારા છે કે આમાંથી એ બનાવવામાં આવે છે રિન્યુએબલ બાયોમાસ, એટલે ફરીવાર આપણને મળી શકે. રિન્યુએબલ એટલે ફરીવાર આપણને મળી શકે તેવું એવા વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. એટલે એ પ્લાસ્ટિક ડીકે જલ્દી થઈ જશે, સડી જશે, આપણે ફેંકી દઈશું, પછી એને રીયુઝ નહીં કરીએ. રીયુઝ કરશું તો એમાંથી કાર્બન વધારે એમિટ થશે પ્લાસ્ટિકમાંથી. હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. જો આ શું છે,
કમ્પોસ્ટેડ. ઘરનો જે કચરો છે વેટ, ભીનો કચરો છે, એને શું કરવાનું કીધું? કમ્પોસ્ટેડ સેપરેટલી. વોટ ઇઝ કમ્પોસ્ટેડ? ખાતર હોય, ખાતર બનાવવાનું, બરોબર, જમીનની અંદર રાખી દે, દેટ ઇઝ કમ્પોસ્ટ. એને કહેવાય કમ્પોસ્ટ કર્યું. કમ્પોસ્ટેડ સેપરેટલી. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ્ડ. એટલે એની માટે પોટ ખરીદવાના, એવા વેસલ માટીના એ ખરીદવાના જેની અંદર તમે એ કમ્પોસ્ટ, તમે એ જે આપણે ખાતર છે એ તમે બનાવી શકો, એવા પોટ ખરીદવાના. પરચેસ્ડ ફ્રોમ ધ માર્કેટ એન્ડ અધર મટીરિયલ રિક્વાયર્ડ. કઈ કઈ વસ્તુની જરૂર પડશે? જો સોડસ્ટ, ડ્રાય લીવ્સ, શ્રેડેડ પેપર એટસેટ્રા, આ બધી વસ્તુની જરૂર પડશે. તમે ખાતર તમારે બનાવવું હશે તો જે વેટ કચરો છે ઘરનો, એની માટે એ તમે એ પોટમાં નાખો, એમાંથી ખાતર બનાવો. એવું કરવામાં આવે છે. સાયન્સમાં તમારે આવી ગયું હશે કદાચ, એનાથી ઘણો બેનિફિટ થાય. સાયન્સમાં આવી ગયું હશે. શું? હા, ફળદ્રુપતા. સોઇલ સારું થાય. સોઇલ જ કહો તમે, ફળદ્રુપતા વધે. પછી ત્યાં ક્રોપ્સ સારા ગ્રો થાય, સારો પાક થાય. ત્યાં આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. આ બધી વસ્તુઓ છે ને તમને બહુ જ ઓછા ખર્ચામાં કરવા પડશે. ઇકો ફ્રેન્ડલી છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, એન્વાયરમેન્ટને નુકસાન નહીં થાય, એટલે ખાતર બનાવવાનું. કમ્પોસ્ટિંગ ગુડ બી ડન બોથ ઇન્ડિવિડ્યુઅલ હાઉસીસ એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ. ડ્વેલિંગ્સ એટલે જ્યાં રહેતા હોઈએ, પ્લેસ ઓફ લિવિંગ. એક સાથે આખી કમ્યુનિટી એક જગ્યાએ એક એરિયામાં ડ્વેલિંગ કરે છે, કાં તો અલગ અલગ તમારા ઘરમાં તમે કમ્પોસ્ટિંગ ખાતર બનાવો છો, બધી રીતના કરી શકો છો. This way we can produce a lot of useful manure besides achieving cleanliness. તમે ઘણું બધું ખાતર બનાવી શકો છો. ક્લીનલીનેસ તો તમે કરશો, કારણ કે કચરો તમે યુઝ કરી લીધો, બીજે ક્યાંય નહીં જાય કચરો, અને એનો તમે કહેવાય ક્લીનલીનેસ બી રાખશો, અને એનો તમે બેનિફિટ પણ રહેશે, કારણ કે તમે ખાતર બનાવ્યું. તો એ જમીનની ફળદ્રુપતા એટલે સોઇલ સારું થશે એનાથી. ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ બાય રિફિલ્સ વેન યુ કેન. જો એવા પ્રોડક્ટ્સ લ્યો, આપણે માર્કેટમાં જઈએ તો કંઈક ને કંઈક વસ્તુમાં પેક કરીને આપણને આપે, તો એવા પ્રોડક્ટ ખરીદો જ્યાં તમારે પેકેજિંગ ઓછું જોવે. પ્લાસ્ટિક બેગ છે કે કાંઈ પણ પેકેજિંગ કરેલું હોય પ્રોડક્ટ, તમે કાંઈ બી લેવા જાઓ તો એવા પ્રોડક્ટ લ્યો જે ઓછું પેકિંગ કરેલું હોય, કારણ કે એનાથી પણ કાર્બન ફેલાય છે. અને રિફિલ વેન યુ કેન. હવે ખાલી રિફિલ એટલે પેનની રિફિલની વાત નથી. કોઈ પણ કન્ટેનર કે કોઈ પણ પ્લાસ્ટિક બેગ છે કે કોઈ પણ વસ્તુ છે, એમાં એ તમે રિફિલ કરો. એ ખાલી થઈ ગયું તો વસ્તુ તમે નવી લેવાની જાઓ, એ વસ્તુ રિફિલ કરો, એની વસ્તુનો યુઝ કરો. પછી એમાં પેન બી આવી ગયું, કે પેપર પ્લાસ્ટિક આવે પેનમાં પણ, તો એ પણ આવી ગયું. એટલે રિફિલ તમે યુઝ કરો તો તમે નવી પેન નહીં લો, કારણ કે એનાથી પણ ઘણું બધું કાર્બન સ્પ્રેડ થાય. અંતે તો પ્લાસ્ટિક. સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ. વોટ ઇઝ ધીસ રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ? રૂફ, તમારા છત ઉપર, અગાસી ઉપર જે રેઇન વોટર આવે છે એને સ્ટોર કરો. અને એને પછી જ્યારે જરૂર પડે ત્યારે એને યુઝ કરો. રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય એને. જુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ નીડ ઓફ ધ આર. જો આ એક ઇડિયમ છે, રૂઢિપ્રયોગ. નીડ ઓફ ધ આર એટલે અત્યારે બહુ જરૂર છે આની. શેની? જુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ એટલે બહુ જ વાઇસલી, કહેવાય ને કે વાઇસલી, નોલેજ સાથે. જુડિશિયસ, વાઇસલી. અને હજી એક એનો ટિપિકલ ગુજરાતી વર્ડ છે વ્યાજબી વપરાશ કરો પાણીનો. કેલિબ્રેટેડ, કેરફુલી અને વ્યાજબી વપરાશ કરો. આજે પાણી બગાડશું આપણી માટે તો હશે, કદાચ ફ્યુચર જનરેશન માટે નહીં રહે. ડ્રિંકેબલ વોટર કેટલું છે તમે વિચારો? પાણી ઘણું બધું છે અર્થ ઉપર, કારણ કે કેટલું 70 થી 80% પાણી છે ને અર્થ ઉપર, બરોબર? તો એ ડ્રિંકેબલ કેટલું એમાંથી? પીવા લાયક કેટલું ઓછું છે એ તો વિચારો. પાણી ભલે આટલું બધું હોય, બધું થોડી પીવા લાયક છે. એટલે તમે વોટરનો જુડિશિયસ યુઝ કરો, વ્યાજબી યુઝ કરો. આગળ કીધું છે જુઓ, એવરી એક્શન pertaining એટલે રિલેટેડ ટુ વોટર કન્ઝમ્પશન શુડ બી વેલ કેલિબ્રેટેડ. એટલે કોઈ પણ તમે એવી વસ્તુ કરો છો જેમાં પાણીનો વપરાશ થાય છે, એ ચોક્કસ એ વ્યાજબી તરીકે હોવું જોઈએ, ધ્યાનથી. એઝ વી નો વોટર ઇઝ સ્કેર્સ. બહુ જ ઓછું છે પાણી. ઇઝ લેસ ડ્રિંકેબલ વોટર. પ્રેશિયસ કોમોડિટી, બહુ જ એક
વેલ્યુએબલ આપણી પાસે એક આઇટમ છે, લાઈક ગોલ્ડ, સિલ્વર, પ્રેશિયસ કોમોડિટી કહેવાય, ધાતુઓ એવા છે. એ જ રીતના વોટર બી પ્રેશિયસ છે, બહુ જ કિંમતી છે એવું કોમોડિટી છે, એવું એક ધાતુ છે, આપણે એવું સમજી લઈએ. Scarcity is going to be felt more pronouncedly in the coming decades. What are decades? એક ડેકેડ એટલે 10 વર્ષ, ડેકેડ્સ એટલે 20-30 વર્ષ, 40 વર્ષ, 10-10 વર્ષનો ગાળો, દસકો. એટલે આવનારા દસકામાં વોટર, પાણીની અછત બહુ જ તમને બતાશે. Some of the simple ways could be imbibed and made part of simple drill to regulate our life. Imbibed એટલે આપણે એ વસ્તુ આપણી જે એવરીડે લાઈફ છે એમાં એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એવી વસ્તુઓ છે જે બહુ સિમ્પલ છે અને આપણી લાઈફને જે આપણે જીવીએ છીએ એમાંથી આપણે કેવી રીતે વોટર બચાવવાનો રસ્તો આપણી પાસે છે. લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ while shaving instead of allowing the water tap to gush on. મગ એટલે ઓલું પાણીનું જે મગ આવે એ શેવિંગ કરતી વખતે એ મગમાં પાણી ભરી રાખવાનું, બરોબર, અને વોટર ટેપમાંથી પાણી જતું ના રહેવું જોઈએ, કારણ કે ટેપ ખુલ્લું હોય તો કેટલું બધું પાણી વહી જાય. એની કરતાં મગમાં પાણી ભરીને રાખો તો એટલું જ યુઝ થશે. તમને ખબર જ છે કે આટલા જ પાણીમાં સેવ કરવાનું છે તો એટલો વપરાશ ઓછો થશે પાણીનો. ગશ ઓન એટલે પાણી ફ્લો થતો જવો. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ. એક્યુમ્યુલેટ એટલે ભેગા કરવા. એક્યુમ્યુલેટ એવા કપડાં ભેગા કરો એક વીકના, ઓવર ધ વીક, એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. વોશિંગ મશીનનો યુઝ 1 કે 2 વખત કરો અઠવાડિયામાં, એક વીકમાં 1 જ વાર 2 વાર કપડાં ધોવાના. એવું કરાય નહીં, આ તો વાત છે, અહીંયા કીધું છે. એટલે ઇન્ડિયામાં પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે અહીંયા સ્વેટ, પસીનો ઘણો થાય. તમે ઇન્ડિયાની બહાર જુઓ ને, બહુ કોલ્ડ ક્લાઇમેટ છે, જેમ કે લંડન છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ત્યાં રોજ ખરેખર કપડાં ધોવાની જરૂર પડતી નથી લોકોને, કદાચ 2-3 દિવસે એકાદ વાર જરૂર પડે, પસીનો જ ના થાય, એટલી બધી ટાઢ હોય. અત્યારે વિન્ટરમાં કેમ એવું થાય ઘણી વાર, કદાચ એક શર્ટ કે ટી શર્ટ પહેર્યું તો ઘણી વાર બીજા દિવસે તમે કદાચ પહેરો, શું કામ, કારણ કે એમાં પસીનો ન થયો હોય. પણ એવું રેરલી થાય, રેરલી. ત્યાં એ લોકો ખરેખર એવું કરે છે. તમારા કદાચ કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ તો તમને ખ્યાલ હોય, વીકમાં 2 વાર કપડાં ધોવાના, જરૂરત નથી પડતી, કચરો નથી, રોડ ઉપર કાંઈ ડસ્ટ નથી, સેજ આટલો કચરો નથી હોતો, પસીનો નથી થતો, તો કપડાં ધોવાની વાત ક્યાં આવે, બરોબર? એટલે એવું થાય છે. એટલે વીકમાં 1 કે 2 વાર કપડાં ધોવાના, મશીનનો યુઝ ત્યારે જ કરવાનો. વોશિંગ મશીન. યુઝ વેટ કોટન ઓર સ્પોન્જ. ખબર છે ને, સ્પોન્જ આવે, વેટ કોટન કાં તો સ્પોન્જ આવે. સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. સ્પોન્જ યુઝ કરો. સ્પોન્જને તમે શું કહો? સ્પંજ જેવો આવે, એનો યુઝ કરો ફોર ક્લીનિંગ ધ ફ્લોર, તો પાણી ઓછું વેસ્ટ થાય. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પુ એન્ડ સોપ્સ. બહુ જ શેમ્પુ અને સોપનો યુઝ નહીં કરો, એક્સેસિવ યુઝ નહીં કરો. એ તો બસ એમ બી છે ને, સ્કિન માટે બી નથી સારું. એટલે ઓલું ખબર છે, અમુક આવે બોડી વોશ આવે, પછી અમુક લોશન આવે, એ વાત અલગ છે, બટ સોપ અને શેમ્પુનો યુઝ ઓછો કરો. રીયુટિલાઇઝ વોટર એટલે ફરીવાર યુઝ કરો ફોર બેથિંગ આફ્ટર એડિંગ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક. એકવાર તમે નાહી લીધું, હવે એના એ પાણીથી કદાચ બીજી વાર સાંજે નાહવું છે તો ચાલે. કેવી રીતના? જો એમાં લખેલું છે, ડેટોલના 2-3 ડ્રોપ્સ નાખી દો તો ચાલે, જમ્સ મરી જાય ને એમાં. એન્ટીસેપ્ટિક નાખી દો એમાં ડેટોલ, એનું એ પાણી ફરીવાર યુઝ કરો. ફોર એક્ઝામ્પલ, એક બકેટ છે, એક બાલ્ટી આપણે છે કે બકેટ, એ તમે નાહવા માટે યુઝ કરી, પણ એ તમે બચાવો કેવી રીતે? પહેલી વાત તો એ પાણી તો જતું રહે એમાં, તો એનો એ તમે સેવ કેમ કરો? એ તો ટબ હોય તો જ થાય ને, બાકી પાણી તો જતું રહે, ફ્લો થઈ જાય, ગટરમાં જતું રહે. તમે નાહીને પાણી પાછા એના એ બકેટમાં તો નથી રાખવાના. બટ એક વસ્તુ અહીંયા એ કીધી છે, તમે એ પછી એ બધી વાતો નહીં કરવા પડે. અત્યારે પાણી બચાવવા માટે વોટરનો યુઝ ફરીવાર કરો. એકવાર તમે બાથ માટે એ પાણી યુઝ કર્યું છે તો બીજી વાર એનું પાણી યુઝ થઈ શકે છે એન્ટીસેપ્ટિક રાખીને. ફોર વોશિંગ ક્લોથ્સ ઓલ્સો. અને હા, પાણી ધોવા, આપણે કપડાં ધોવા માટે તો યુઝ થાય, એટલીસ્ટ કપડાં ધોવા માટે પાણી જોવે ને. હવે ભલે વોશિંગ મશીન હોય, પણ એમાં તમે આ એન્ટીસેપ્ટિકના 2-3 ટીપા રાખી દીધા, એનું એ જ પાણી તમે વોશિંગ મશીનમાં યુઝ કરી શકો. In future, there is going to be acute shortage of the same. Acute means a great, a lot of, extreme shortage. ઘણું બધું શોર્ટેજ થશે પાણીનું, બહુ જ સિવિયર શોર્ટેજ. એકચ્યુઅલ વાળાનો સિવિયર જ આવશે.
સિવિયર એટલે બહુ જ તીવ્ર એક્સ્ટ્રીમ લેવલે શોર્ટેજ આવવાનું છે પાણીનું. કદાચ આપણી લાઈફ પૂરી થઈ જાય શાયદ, બટ આવનારા જનરેશન માટે વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયસલી. જો આ વર્ડ ફરી વાર આવ્યો, શું કીધું તું મેં તમને ઉપર? વ્યાજબી. વ્યાજબી વપરાશ કરો, જ્યાં જરૂર હોય ત્યાં જ પાણી. રાઇટ નાઉ સો દેટ વી માઇટ એડેપ્ટ અવર સેલ્સ ઇવન સ્ટીફર વોટર સ્કેરસિટીઝ. સ્ટીફર એટલે હજી વધારે, જો સ્કેરસિટી આવે, સ્ટીફર એટલે આમ તો બહુ કઠણ કહેવાય, પણ અહીંયા વધારે તીવ્ર સ્કેરસિટી આવે, અછત પડે. સ્કેરસિટી એટલે અછત, પાણીની અછત આવે. વેન ક્રચ ટાઈપ કમ્સ, ક્રચ એટલે ડિફિકલ્ટ ટાઈપ્સ આવે, જ્યારે પાણી આપણી પાસે ઓછું હશે ત્યારે આપણે પાણી કામ લાગશે. એટલે બહુ જરૂરી છે પાણી બચાવવું. 19. imbibe 3 more hours with respect to environment. imbibe 3 more hours એટલે 3 R તો આપણે ફોલો કરીએ જ છીએ. જો કયા કયા? આ 3 એડ કરવાના છે. આ 3 ઓલરેડી છે. રિસાયકલ, રિડ્યુસ, રીયુઝ. આ તમે કદાચ સાંભળ્યા હોય તો. રિસાયકલ કરો, ફરીવાર યુઝ કરો. રિડ્યુસ, ઓછો વપરાશ કરો અમુક વસ્તુઓનો. અને રીયુઝ કરો, જ્યાં જ્યાં પોસિબલ હોય વસ્તુ ફરીવાર યુઝ કરો. આ તો પહેલેથી હતા 3 R. બીજા 3 R નવા છે. રિપેર, રિક્લેમ, રિસ્ટોર. આ 3 R યાદ રાખો. કઈ રીતના જોવો? In addition to the 3 conventional recycle, reduce, rewaste, we easily throw away old electronic watches and toys. તમે આ વસ્તુ ફેંકી દો છો ને, ટોય કાં તો વોચ હોય છે તો તમે જૂનું હોય તો ફેંકી દો. We should repair and use them. જૂની વોચ છે ખરાબ થઈ ગઈ, રબકડું ખરાબ થઈ ગયું, રિપેર કરો અને ફરીવાર યુઝ કરો, નવું નહીં લેવા જાઓ. રિપેર થઈ શકે ને, વોચ રિપેરર હોય જ છે, પણ આપણે નવી વોચ લેવા વયા જઈએ. વોચનું કલેક્શન કરવું હોય આપણે, બરોબર? એટલે પછી કાંઈ બધું વોચ નહીં પહેરવાની, રિપેર કરાવી લેવાની પાછી. તો જ્યાં પોસિબલ છે ત્યાં રિપેર કરો, નવી વસ્તુ નહીં લેવા જાઓ. ઇફ ઓલ્ડ બાઇસિકલ લેસ અનયુઝ, જો તમારી પાસે જૂની સાયકલ પડી છે, વપરાશમાં નથી, instead of buying new one, the old one should be cleaned. જૂની બાઇસિકલ જે બહુ જ ટાઈપથી આપણે પડી છે, પડતર છે, નવી બાઇસિકલ લેવા જવા કરતાં જૂની બાઇસિકલ કાઢો, સર્વિસ કરો, કરાવો સર્વિસ, ક્લીન કરો અને યુઝ કરો. નવી લેવા નહીં જાઓ. ઓઇલ, એને ઓઇલિંગ કરાવો, સર્વિસ કરાવો અને એને રિસ્ટોર એટલે ફરીવાર યુઝ માટે રેડી રાખો. નવી બાઇસિકલ લેવા કરતાં સારું. એક હતો આઈ થિંક, 5મો હતો ને, હા, ઇલેક્ટ્રોનિક્સ. એટલે આવા પર્સન્ટેજ વાળા પોઈન્ટ તો પહેલા લખવાના. તમારે કઈ શોર્ટ નોટ આમાંથી પૂછાય, ગ્રીન ચાર્ટર, તો કઈ આ આખે આખું તો લખવાનું નથી, પણ આવા પર્સન્ટેજ વાળા પોઈન્ટ પહેલા લખવાના, એ હાઇલાઇટ થાય. અને આ આર વાળા, કારણ કે તમે ઇન્વર્ટેડ કોમાસમાં કેપિટલમાં લખવાના છો. These 6 R's should be the buzzwords, એટલે કી વર્ડ્સ, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, બઝવર્ડ્સ. For coming decades, until we restore global environment back on its original track. જ્યાં સુધી આપણું ગ્લોબલ એન્વાયરમેન્ટ એટલે આખા વિશ્વનું જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એને આપણે પાછું એનું ઓરિજિનલ સ્ટેટમાં લાવી શકીએ ત્યાં સુધી આ જે 6 ઉપર જે શબ્દ આપેલા છે, 6 બઝવર્ડ્સ, એ આપણે ફોલો કરવાના છે. જ્યાં સુધી એન્વાયરમેન્ટ, પર્યાવરણને આપણે પહેલાં જેવું ના કરી રાખીએ. 2 લોકો વાત કરે છે, 2 કાં તો 2 થી વધારે, જનરલી 2 લોકો વાત કરે છે. આ નથી લખવાનું, તમને કઈ સીધ લખજો. 2 લોકો વાત કરે છે ફેસ ટુ ફેસ કાં તો ફોન ઉપર. શાંતિ રાખો. એ છે ડાયરેક્ટ સ્પીચ. પર્સન એ, પર્સન બી, બધી વાત કરે છે, ડાયરેક્ટ સ્પીચ. ત્રીજો વ્યક્તિ તે સાંભળે છે, પર્સન સી, અને એ જઈને પર્સન ડીને કહે છે કે એ છે ને બીને આવું કહેતો હતો, એ કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તમે સાંભળો છો કે 2 વ્યક્તિ વાત કરે છે, તમે એનું સાંભળ્યું, તમે જેને કોઈ ચોથા વ્યક્તિને કીધું કે ઓલો આને આવું કહેતો હતો, એ કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે એ ઓબ્વિયસલી પાસ્ટ ટેન્સમાં જશે. તમે અત્યારે સાંભળ્યું કોઈક 2 વ્યક્તિને વાત કરતા, તમે કદાચ બીજી મિનિટે જઈને કોઈકને કહો તો એ પાસ્ટ જ થઈ જાય ને. એટલે ઇનડાયરેક્ટ સ્પીચના આન્સર બધા પાસ્ટમાં હોય, અને પહેલેથી જો પાસ્ટ હોય તો એનું પાસ્ટ પરફેક્ટ, પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એ આગળ આવશે હમણાં. ઓકે, આ હમણાં વાંચ્યું. જો આ 2 એક્ઝામ્પલ તમે જો. હી સેઝ આઈ એમ યોર ફ્રેન્ડ, હી સેડ આઈ એમ યોર ફ્રેન્ડ, પાછું સેઝ. એની વસ્તુ છે. આ 4 એક્ઝામ્પલ આ ડાયરેક્ટ સ્પીચના છે. જો કોટેશન માર્ક છે, આમાં કોટેશન માર્ક આવે, ડબલ ઇન્વર્ટેડ કોમાસ એટલે કોટેશન માર્ક કહેવાય, એ ડાયરેક્ટ સ્પીચમાં આવે.
અહીંયા શું છે? સેસ. એમાં ટેક્સ જે આપેલો હોય એઝ ઇટ ઇઝ કોપી. જેમ કે યુનિવર્સલ ટ્રુથ છે એટલે ઓલું સનાતન સત્ય, એમાં કેમ આપણે ટેન્સ ચેન્જ નથી કરતા, સેમ આમાં પણ ટેન્સ ચેન્જ નહીં થાય. પ્રેઝન્ટ છે તો પ્રેઝન્ટ, ઇઝ નું વોઝ નહીં થાય, બરોબર, હેવ નું હેડ નહીં થાય. જ્યારે આવું હોય ત્યારે, બટ આવું રેરલી હશે, બરોબર. જુઓ, પ્રેઝન્ટ કાં તો ફ્યુચરમાં છે તો ટેન્સ ચેન્જ થશે નહીં થાય. પ્રોનાઉન ચેન્જ થશે, પ્રોનાઉન એટલે હી શી ઇટ વાળા, એ ચેન્જ થશે, થશે. ટાઈમ ડિનોટિંગ વર્ડ ચેન્જ થશે એટલે કયા? હિયર ધેર વાળા વર્ડ્સ, બીજા કઈ ચેન્જીસ નહીં આવે. પાસ્ટ ટેન્સ છે તો બધું ચેન્જ થશે. જુઓ, બધા ચેન્જીસ આવશે અને મોસ્ટલી બધા સેન્ટેન્સ આમાં જ હશે, પાસ્ટ વાળા. મોસ્ટલી બધા જે આપણે સોલ્વ કરશું. ઓકે, આ તમે આ લખવાનું છે. ચલો તમારે અહીંયાથી લખેલું છે, તમે સેમ છે. મને બતાવશો એક બુક જેમાં લખેલું હોય? તમે લોકોએ લખ્યું છે? ઇટ વોઝ એક્સપેક્ટેડ. એક બુક બતાવો. ઓકે, ચલો આમાં ચેક કરતા જાઓ, કાંઈ બેસી ગયો તો લખી રાખજો. તમે લોકો જે નથી લખ્યું ને એ લખવા માંડો, ના લખેલું હોય તો લખવા માંડો. એમાં શું છે, પછી ઇંગ્લિશ ગુજરાતી બધું બહુ મિક્સઅપ થઈ જાય, પછી કન્ફ્યુઝિંગ થઈ જાય છે. અમુક વસ્તુઓ તમારે શબ્દો ઇંગ્લિશમાં જેમ કે પ્રેઝન્ટ ટેન્સ છે તો એનું પછી કહેવાય ને ગુજરાતીમાં ચેન્જ કરવા ના જવાય. એઝ ઇટ ઇઝ ઇંગ્લિશમાં થોડું ઘણું તો યાદ રહી જ જાય તમને. જેમ કે જો ઇઝ એ બારનું શું થાય? વોઝ વર. તો એમાં પછી આપણે ટેન્સ નથી લખવા કે પ્રેઝન્ટ ટેન્સ ટુ પાસ્ટ ટેન્સ થાય, મતલબ ઈ જ થયો. શું તો પેજમાં લખો, ઇઝ એ બારનું થાય વોઝ વર. પછી પહેલેથી ક્વેશ્ચનમાં જ તમને વોઝ વર આપેલું હોય તો શું થાય? હેડ બીન. હવે આ રૂલ છે ને સ્ટુડન્ટ્સ ભૂલી જાય છે ઘણી વાર, એટલે મેં સ્ટાર કર્યો. ઇઝ એ વારનું વોઝ વર યાદ રહે, પણ ક્વેશ્ચનમાં જ વોઝ વર આપેલું છે તો હેડ બીન થાય. એ સ્ટુડન્ટ્સને યાદ નથી રહેતું, મિસ્ટેક કરી જાય છે. હેવ એસ નું થાય હેડ. આ ઇઝી રૂલ છે. હેવ એસ નું હેડ થાય તો બધાને યાદ રહે, યાદ બી હશે તમને. હવે ડુ કાં તો ડઝ આપેલું હોય, ડુ ડઝ નું પાસ્ટ શું થાય? ડીડ. જો આ V1 તો એઝ ઇટ ઇઝ છે, તમે ખાલી યાદ રાખો કે ડુ ડઝ નું ડીડ થાય, બસ. હેવ એસ નું હેડ થાય, ડુ ડઝ નું ડીડ થાય, એટલું યાદ રાખો. બાકી આ તો કાંઈ એઝ ઇટ ઇઝ છે. જુઓ ને V1 જ છે. ધ વર્બ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. રાઈટ આપેલું છે તો રાઈટ, રીડ આપેલું છે તો રીડ, એમાં કાંઈ ફેરફાર નથી. ખાલી યાદ રાખો ડુ ડઝ છે તો આન્સરમાં ડીડ આવશે, એટલું યાદ રાખો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરોબર. તો હું સ્ક્રોલ કરું છું અત્યારે, પણ આ પહેલેથી મારે તમને સેન્ટેન્સ કરાવવા છે એટલે રૂલ્સ છે. તો એનું V2 થાય, રાઈટનું થાય રોટ, પછી રીડ આપેલું હોય તો એનું પણ રીડ જ થાય. પછી તમને ગીવ આપેલું હોય તો GIVE ગીવ, ગીવ. પછી આપેલું છે HIDE હાઈડ, નહીં એ V3 થયો. HID હિડ. મેં તમને ઓલા 130 બતાવ્યા હતા કે નહીં? ભૂલી ગયા? પછી જો સબ્જેક્ટ પ્લસ V2 છે તો એનું થાય હેડ પ્લસ V3, એટલે સેકન્ડ ફોર્મમાં છે તો એ થર્ડ ફોર્મમાં જતું રહેશે વર્બ. સબ્જેક્ટ પ્લસ V2 એટલે સેકન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એનું થાય પાસ્ટ પરફેક્ટ ટેન્સ, હેડ પ્લસ V3. એક્ઝામ્પલ, પ્લેડ છે તો હેડ પ્લેડ, ગેવ છે GAVE તો હેડ ગીવન. ઓકે,
ડુ ડસ સબ્જેક્ટ V1. આ ક્વેશ્ચન માટે છે. એક મિનિટ, આ એઝ ઇટ ઇઝ રાખજો. આ ઉપર આપણે રૂલ આવી ગયો ને એ જ છે. જો આ રૂલ રિપીટ થાય છે. વિલ શેલનું થાય વુડ. હવે શેલનું શુડ દર વખતે નહીં થાય. શેલનું શુડ તમે દર વખતે કરવા જશો તો મિનિંગ ચેન્જ થઈ જશે. એટલે વિલ શેલ આપણે બન્યું વુડ જ રાખવાનું. વિલનું વુડ, શેલનું પણ વુડ જ રાખવાનું. આ શેલનું શુડ મેં લખ્યું છે કારણ કે બુકમાં આપેલું હોય છે. બાકી વિલ શેલ બન્યું વુડ જ કરવાનું. કેનનું ગુડ થાય, બેનું વાઇટ થશે એઝ ઇટ ઇઝ, અને બસ્ટનું થશે હેડ ટુ. આ બધા રૂલ્સ તમારે એઝ ઇટ ઇઝ લર્ન કરી લેવા પડશે. ઝડપથી રૂલ્સ રિવાઇઝ કરો તો આપણે સેન્ટેન્સ સોલ્વ કરીએ. મેઇન આપણે સેન્ટેન્સ અત્યારે ડાયલોગ સોલ્વ કરવા છે એટલે તમારી પ્રેક્ટિસ થાય. પણ રૂલ્સ જો એક વાર આપણે ગો થ્રુ નહીં કરીએ તો સેન્ટેન્સ ડિફિકલ્ટ લાગશે તમને. ઓકે, એઝ ઇટ ઇઝ પ્રોનાઉન એટલે આઈ કાં તો યુ આપેલું છે તો હી શી થાય, વી યુ છે તો એનું હિમ હર થાય. આ બધા પ્રોનાઉન યાદ રાખવાના. કે અવર આપેલું છે તો ધેર થાય, આર્સ છે તો ધેર્સ થાય. આ તમારે સામે સામે ચેન્જ યાદ રાખવા પડશે. એકવાર જોઈ લ્યો, લખેલું હોય તો ઠીક છે, બાકી લખવું પડશે. હા, જુઓ આ કહેવાય પ્રોનાઉન્સ. એટલે તમે શું કહેવાય? એટલે સર્વનામ. બસ્ટનું હેડ ટુ થઈ જ જશે. કોઈક જ વાર એવું પૂછશે કે બસ્ટનું બસ્ટ રહે. બસ્ટ એટલે શું? કમ્પલસરી કંઈક કેવું. તો બસ્ટનું હેડ ટુ થઈ જ જશે ઇનડાયરેક્ટ સ્પીચમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. કદાચ તમે બસ્ટનું બસ્ટ રાખો તો શાયદ માર્ક કટ ના કરે, પણ એકોર્ડિંગ ટુ ધ રૂલ બસ્ટનું હેડ ટુ થઈ જાય. હેવ ટુ હોય તો એનું બી હેડ ટુ થાય. તો એ બેનું એક જ ચેન્જ થશે. લખાઈ ગયું? તો અત્યારે મને સ્ક્રોલ કરો તો તમે ખાલી આ જોઈ લ્યો, યાદ રાખો. ઓકે, વી યુ નું ધે થાય, અસ યુ નું ધેમ થાય, આર ધેર આર્સ ધેર્સ, અવર સેલ્સ નું ધેમ સેલ્સ. પછી એક આ ટાઈમ અને પ્લેસ વાળા. હિયર નું શું થાય? ધેર. પછી નાઉ ધેન, ધીસ ધેટ, THESE ધીસ એટલે પ્લુરલ વધારે, એનું શું થાય? ધોઝ. ટુડે ધેટ ડે, ટુમોરો. પછી ધ નેક્સ્ટ ડે ઓલરેડી આપેલું હોય ધ ફોલોઈંગ ડે. એકચ્યુઅલી આ જે છે ને એ તમે એઝ ઇટ ઇઝ રાખી શકો છો. યસ્ટરડે પ્રીવિયસ ડે, કાં તો ધ ડે બિફોર, પછી ધ લાસ્ટ ડે અગેન ધ ડે બિફોર. ટુનાઇટ ટુનાઇટ, ધ લાસ્ટ વીક, અગો, 10. આ બધું લખેલું છે ને? શેનું? એટલે આપણે ગઈકાલની વાત કરીએ છીએ, ગઈકાલની. હા, તો પ્રીવિયસ ડે અને ડે બિફોર એક સરખું જ થયું. Yes, now please see, there are 4 types of sentences. પહેલું assertive. assertive માં આવશે said, told, explained. આ બધા શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. જો મેં તમને પહેલા કીધું, તમારે અમુક રિપોર્ટિંગ વર્બ યાદ રાખવા પડશે કમ્પલસરી. assertive છે તો said, told વધારે આવશે એમાં. આ ખાસ આવશે that એમાં, બધામાં that નહીં આવે. assertive માં આવશે, બધામાં નહીં આવે. પછી exclamatory, exclaimed with joy, sorrow, anger. હવે તમારે જોવાનું કે સ્પીકરની ફિલિંગ્સ કેવી છે, હેપીનેસની છે, સેડનેસની છે, એની ઉપર આવશે. બરોબર? ધેટ, સોરો, એંગર, ડિસલાઇક, આમાંથી જે ફિલિંગ કન્વે થતી હોય તમારે વર્ડ લખવાનો. પછી ઇન્ટરોગેટિવમાં આસ્ક આવશે, WH. જો ઇન્ટરોગેટિવ બે ટાઈપના હોય. કયા કયા બે ટાઈપના ઇન્ટરોગેટિવ છે? યસ, જો અહીંયા મેં લખેલું જ છે આમ તો. આસ્ક, તમારે આ એક વર્ડ યાદ રાખવાનો, આસ્ક. આસ્ક અથવા ક્વેશ્ચન. જનરલી આસ્ક વધારે યુઝ થતો હોય છે, એટલે આસ્ક યાદ રાખવાનું તમારે. અને WH વર્ડ એટલે શું?
WH થી સ્ટાર્ટ થતો હોય ઈ જ તે ખાલી WH એટલે કાં તો ડબલ થી સ્ટાર્ટ થાય કાં તો H થી સ્ટાર્ટ થાય. H થી સ્ટાર્ટ થવા વાળો એક જ છે હાઉ. WH જો ક્વેશ્ચન હોય તો જે WH વર્ડ છે એઝ ઇટ ઇઝ આન્સરમાં રાખવાનો. હાઉ છે તો હાઉ, વોટ છે તો વોટ, વાય છે તો વાય. યસ નો ક્વેશ્ચન કેવા હોય મને કોઈ એક્ઝામ્પલ આપો. યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? એક્ઝામ્પલ વિલ યુ હેલ્પ મી તો તમે હા પાડશો કાં તો ના. નહીં એટલે જેનો જવાબ કાં તો હકાર કાં તો નકારમાં આવતો હોય. એક્ઝામ્પલ હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક તો તમે હા પાડશો કાં તો ના પાડશો. એ તમારે વાંચીને સમજવાનું યસ તો છે કે WH છે. બરોબર. પછી હા જો અગર જો ઇફ યસ તો વાળો સવાલ છે તો આન્સરમાં ઇફ કાં તો વેધર હોવું જોઈએ. ઓકે. પછી રિક્વેસ્ટેડ, એડવાઇસ, ઓર્ડર આ બધું શેમાં આવશે? આ બધું આવશે ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં. ઓર્ડર, કમાન્ડ, રિક્વેસ્ટ એ વાળા સેન્ટેન્સ છે ત્યારે 2 + V1. આ ખાસ યાદ રાખજો વર્બની સાથે બેઝ ફોર્મ 2 + V1 આવશે. ઓકે. કોણ હતું? કોણ હતું એ? આ બાજુથી કે આ બાજુથી? બરોબર. હા ના તમે ખોટા નામ આપો છો યાર. કાંઈ થયું? કાંઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે પ્લીઝ. હવે જો તમે વાતું એની ચડી જાઓ પછી આપણું બાકી રહી જશે. વાતું એની ચડી જાઓ બાકી રહી જશે. કાંઈ વાંધો નહીં, ચલો થાય એવું. જેમાં કાંઈ ઓર્ડર આપેલો હોય, રિક્વેસ્ટ કરેલી હોય, કમાન્ડ કરેલો હોય ત્યારે આ બધામાંથી એક યુઝ કરવાનો. ત્યારે ખાલી સેડ ટોલ્ડ નહીં યુઝ કરવાનું. તમે વાંચો ડાયલોગ, તમને ખબર છે તમે રીડ જે આવે છે એ તો તમે વાંચેલા જ છે. તમને ખબર છે કે આ ઓર્ડર કરે છે, રિક્વેસ્ટ કરે છે, એ પ્રમાણે યુઝ કરવાનું. ડુ નોટ ચેન્જીસ ટુ નોટ ટુ એટલે ડુ નોટ ટુ શું થઈ જાય? નોટ ટુ થઈ જાય. એક્ઝામ્પલ ડુ નોટ ટોક ઇન ક્લાસ તો એનું ઇનડાયરેક્ટમાં થશે નોટ ટુ ટોક ઇન ક્લાસ. ડુ નોટ પાર્ક વ્હીકલ્સ હિયર, નોટ ટુ પાર્ક વ્હીકલ્સ હિયર there. Okay, sentences with let's, suggested, proposed. જો that they should, to let them. let વાળા સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ એવું કોઈ કીધું friend A said to friend B let's go for a walk તો એને સલાહ આપી તો એમાં શું આવશે? friend requested the other friend that they should go for a walk. લેટ થી સ્ટાર્ટ થતું વાક્ય હોય કે તમે કોઈએ સલાહ આપી હોય, કોઈએ તમને બરોબર કાંઈક પ્રપોઝલ આપેલું હોય, લેટ્સ હેવ અ કપ ઓફ ટી તો એમાં આન્સરમાં આ શબ્દો આવશે ધેટ દે શુડ. એ યાદ રાખજો. પછી જો ટુ લેટ હિમ આ સેમ જ છે. આ લખી રાખો. શાયદ આ પહેલા તમે નહીં લખ્યું હોય, પ્લીઝ આ લખી રાખો. આ શાયદ નહીં લખ્યું હોય, તમે લખી રાખો. જો કોઈએ કીધું થેન્ક યુ, થેન્ક્સ, ત્યારે તમે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ સ્પીકર બીજાને કહે છે થેન્ક યુ, થેન્ક્સ, કાંઈ પણ એવો ડાયલોગ આવે છે, તમે ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે આન્સરમાં આ શબ્દ લખવાનો થેન્ક. ધેટ હી થેન્ક્ડ હિમ ઓર હી થેન્ક્ડ હર, જે બી આપેલું, પણ આ શબ્દ આન્સરમાં આવવો જોઈએ, ઓલો નહીં આવે. એવી રીતના લખી રાખો પ્લીઝ. આની જરૂર ઘણી પડશે તમને. તમે રીડ વાંચ્યા હોય ને તમને ખ્યાલ હોય કે તમારા ચેપ્ટરમાં આ બધું આવે છે. જો કોઈએ કીધું પર્સન બી ને કીધું હેપી બર્થડે તો તમે આન્સરમાં એવું નહીં લખો that person A said to be happy birthday. નહીં, he wished him birthday. એ કોઈ એવું કીધું ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન તો એનું તમે શું લખશો? greeted. That example students said to the teacher good morning sir
તો તમે એમાં ગુડ મોર્નિંગ વર્ડ આન્સરમાં નહીં લખો, આ શબ્દ આવશે ગ્રીટેડ. તમે જે ઊભા થઈને ગ્રીટ કરો સ્કૂલમાં કરતા હશો તો એને કહેવાય ગ્રીટિંગ. એને આ શબ્દ નીકળી જશે. જો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ બધા શબ્દો નહીં આવે. એઝ ઇટ ઇઝ તમે કોપી કરો છો, હજી એવું થાય જ છે. તમે હેપી બર્થડે છે તો હેપી બર્થડે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખો છો, નથી લખતા, તો એ ખોટું પડે. એટલે એ ઇનડાયરેક્ટનો રૂલ છે કે તમે એને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે આ બધા શબ્દો આવી જાય સામે. એટલે કહું છું કે લખી નાખો, જરૂર પડશે. કોઈ એમ કીધું, બે લોકો વાત કરે છે બાઇક ડાયલોગમાં, કોઈ કીધું સોરી, તો તમે આન્સરમાં લખશો એપોલોજાઇઝ્ડ. એનો મતલબ એ થયો એપોલોજાઇઝ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.